સમાચારમાં આગળ વાત કરીએ ભાજપના પ્રવક્તા આઈકે જાડેજાની વેબસાઇટ હેક થઈ છે। પાકિસ્તાન હેકર દ્વારા આઈકે જાડેજાની વેબસાઇટ હેક કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વેબસાઇટમાં બ્લોગના પેજ પર હેકરે પાકિસ્તાન જિંદાબાદ લખ્યું છે। મહત્વનું છે કે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનની વેબસાઇટ હેક થઈ હતી। ભારતના હેકરો દ્વારા વેબસાઇટ હેક કરવા પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો। ત્યારે હવે ભાજપના પ્રવક્તા આઈકે જાડેજાની વેબસાઇટ હેક કરી તેમાં પાકિસ્તાનના સમર્થનમાં લખાણ લખવામાં આવ્યું છે। મારા દ્વારા આવી કોઈ પણ પ્રકારની લખાણ કે કાર્યવાહી થઈ નથી, પરંતુ મેં પણ એ જાણ્યું કે આઈકે જાડેજા.in માં બ્લોગની અંદર કોઈએ પાકિસ્તાન જિંદાબાદનું સૂત્ર લખીને હવે નવી ફિલ્મ કઈ આવી રહી છે પ્રકારનું કોઈ હેકર્સે કૃત્ય કર્યું છે। ખેદનીય કૃત્ય છે। હું તુરત જ કાર્યવાહી કરીને એને ડિલીટ કરી રહ્યો છું, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિઓ અન્ય ક્યાંયથી કોઈ પણ અસામાજિક તત્વોએ કરી હોય એ પ્રકારનું હેકર કરીને બ્લોગ હેક કરીને બ્લોગની અંદર આ પ્રકારનું લખાણ લખ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે।